ભગવાનને આપણે પ્રાર્થના કરશું કે આવી ઘટના કોઈની સાથે ન બને। જ્યાં મિત્રો હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, એક વરરાજાના લગ્ન હતા અને જ્યારે જાન જાય છે ત્યારે જાન તો પહોંચી ગઈ હતી, પરંતુ વરરાજાની મોટરનો એક્સિડન્ટ થાય છે અને ત્યાં વરરાજાનું મોત થાય છે। ત્યારે તેનો નાનો ભાઈ 4 ફેરા ભરીને લગ્ન કરે છે। ત્યારે મિત્રો હાલ આ રડતા રડતા આ ઘટના વાયરલ થઈ રહી છે। ત્યારે મિત્રો ભગવાનને પ્રાર્થના કરશું કે આવું કોઈની સાથે ન બને। શું ઘટના મળી છે એના વિશે આપણે પૂરી માહિતી દેવા જઈ રહ્યા છીએ। તો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો, નહીં ફેસબુકમાં જોવો તો ફોલો કરી લેજો, કારણ કે તમારી સમક્ષ આવીને આવી માહિતી દેતો રહું। જ્યાં મિત્રો હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, એક વરરાજાના લગ્નના દિવસે જ વરરાજાનું એક્સિડન્ટમાં મોત થાય છે અને ત્યાર પછી એ બંને પક્ષને ખબર પડે છે કે આવી ઘટના બની ગઈ છે। ત્યારે રડતા રડતા પોતાનો નાનો ભાઈ છે એ 4 ફેરા ફેરીને પોતાના લગ્ન કરે છે। ત્યારે મિત્રો આ બંને રડતા રડતા આ લગ્ન કરે છે। ત્યારે મિત્રો આવી જ એક ઘટના પહેલાં પણ બની હતી, જેમાં ખાસ કરીને ભરવાડ સમાજની એક દીકરીનું મોત થાય છે ને ત્યારે તેમની નાની બહેન છે એ લગ્ન કરે છે। તે એ ઘટના પણ ખૂબ જ વાયરલ થઈ હતી। ત્યારે મિત્રો આપણે ભગવાનને પ્રાર્થના કરશું કે આવું ક્યારે ન બને, કારણ કે આવી ઘટનાઓ ઘણી વખત જોઈ છે અને ઘણી વખત તો એવું પણ બને છે કે લગ્ન પછી બંધ રહેતા હોય છે, પરંતુ આ બંને સમાજે કંઈક એવું સંદેશ આપ્યો છે કે લગ્ન જે છે એ અટકાયા નથી અને પોતાની દીકરી અથવા તો અહીંયા આ કન્ડિશનમાં જોવું તો આ ભાઈએ પોતે એની ભાભી સાથે, જે અત્યાર સુધી ભાભી કહેતો હતો, એની સાથે હવે લગ્ન કર્યા છે। ત્યારે આ એક સંદેશ પણ જાય છે। ત્યારે મિત્રો તમારું આના વિશે શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખી દેજો। મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।